છોટાઉદેપુર જિલ્લામાં પહેલા જ વરસાદમાં નવા બની રહેલા બ્રિજમાં ભ્રષ્ટાચારની પોલ બહાર આવી છે। પુલનું નિર્માણ કાર્ય તો ચાલી રહ્યું છે, તેવામાં જે બાજુમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું તો તેનું પણ ધોવાણ થઈ ગયું છે, જેના કારણે 25 જેટલા ગામના લોકો અવરજવરમાં હાલાકીનો સામનો કરી રહ્યા છે। નવા બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચારનો ભરડો, હલકી ગુણવત્તાની સામગ્રીના ઉપયોગનો આરોપ, ડાયવર્ઝનનું પણ સામાન્ય વરસાદમાં ધોવાણ। છોટા ઉદેપુર જિલ્લામાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે તેમાં મલાઈ ખાવા માટે કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતથી હલકી ગુણવત્તાનું મટીરિયલ ઉપયોગ થયાનો આરોપ લાગ્યો છે, જેનો એક નમૂનો છે સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે બની રહેલો બ્રિજ। આ પુલનું હજુ તો લોકાર્પણ નથી કરવામાં આવ્યું, ત્યારે તેમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે, જેની સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો। જે સ્ટીલ અને લોખંડ વપરાવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં વપરાયા નથી। 4-5 સળિયા હોય નાખેલા સ્થાનિકોનું કહેવું છે કે કોઈ મકાનના નિર્માણમાં પણ આનાથી વધુ સળિયા વાપરવામાં આવે છે। ગામ લોકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચારની જેમાંથી ગંધ આવી રહી છે, તેવો આ બ્રિજ કેવી રીતે ટકશે? જ્યારે શરૂઆતના પહેલા ચોમાસાની અંદર, પહેલા વરસાદની અંદર જો આ બ્રિજ ને તિરાડો પડતી હોય, બ્રિજ તૂટવાની તૈયારીમાં હોય અને આ કોન્ટ્રાક્ટરે આ બ્રિજનું કામ ક્વોન્ટિટી પ્રમાણે કરેલું ના હોય, તેના માટે પ્રજા આજે આક્રોશમાં છે। અને આજે આપણે રૂબરૂપ જોઈ શકીએ છીએ કે આ બ્રિજની હાલત શું છે। તો અત્યારે જો આ ક્વોન્ટિટી પ્રમાણે કામ થયેલું ના એવું અમારું માનવું છે। કેમ માનવું છે કે ક્વોન્ટિટી પ્રમાણે કામ ના થયેલું હોય તો જ બ્રિજની તિરાડો પડતી હોય, એટલે આ કોન્ટ્રાક્ટરે આના ઉપર ધ્યાન દોરવું જોઈએ। સ્થાનિકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરોને કોઈ કહેવાવાળું નથી, તંત્રની તેમના પર કોઈ લગામ નથી, જેનો ભોગ લોકો બની રહ્યા છે। આ લગભગ સાહેબ લગભગ આપણ બાજુ 20-25 જે ગામો હશે એમ તો લગભગ રાજપીપળા સુધી ના સમજો આપને મુખ્ય માર્ગ છે, કે આ મુખ્ય માર્ગ છે। અહીંયાથી આપણે સંખેડા સીધા ડભોઈ નીકળવું હોય, ગમે તે જવું હોય, આપણે વડોદરા નીકળવું હોય તો અહીંયાથી જ જવાય। હવે અમારે શું છે કે અત્યારે એવી હાલત છે કે આપણે ફરીને જવું પડે, કે ચાલતું બી છરકાયું નહીં, બાઇકો નહીં છરકાવી, બધી વાતથી પહોંચી। બીજી તરફ પહેલા જ વરસાદમાં બ્રિજની બાજુમાં બનાવવામાં આવેલો એપ્રોચ પણ ધોવાઈ ગયો છે। લોકો અવરજવર કરી શકે તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ તેનું ધોવાણ થતાં લગભગ 25થી વધુ ગામને જોડતો માર્ગ કપાઈ ગયો છે। ત્યારે સવાલ એ છે કે આ ગામના લોકો હવે કઈ રીતે અવરજવર કરી શકશે? આ ગામથી મુખ્ય મથક સંખેડા માત્ર 6 કિલોમીટર દૂર છે, પરંતુ ડાયવર્ઝનનું ધોવાણ થતાં તેમણે સંખેડા પહોંચવા માટે 30 કિલોમીટરનું ચક્કર કાપવું પડશે। કે અમારી રીતના તો બેદરકારી કામગીરી કહેવાય। આજે આ પુલ ઉપર પાણી આવી ગયું બરોબર, તો ત્યાંથી એનો કોન્ટ્રાક્ટરનો માણસ હશે ને તો અહીંયા લોકો માણસ જોતા હતા ને પાણી, તો એવું કીધું કે તમે અહીંથી હટી જાઓ। તો કે કેમ? તો કે પિલ્લર બેસી ગયો છે। હવે એ તમે ફાઇટ દેખી શકો છો। પિલ્લર બેસી ગયો છે કામગીરી, અને એવું કીધું કે પાણી જ્યાં લગીન થાય ને ત્યાં લગીન કશું બી થાય શકે નહીં। હવે આ ગામો માટે આરોગ્ય અને શિક્ષણ મેળવવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે આ ગામોમાં 108ની એમ્બ્યુલન્સ સેવા પહોંચી શકે તેમ નથી, તેમજ બાળકો પણ સ્કૂલે પહોંચી શકે તેમ નથી। લોકોએ લાંબુ ચક્કર ન લગાવવું પડે તે માટે તેઓ બાઇકને ઉંચકીને બ્રિજ પસાર કરી રહ્યા છે। કેટલાક લોકો પાણીના પ્રવાહમાંથી પણ પસાર થઈ રહ્યા છે, જે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે। આ જે અત્યારે ધોવાણ ને બધું અટકું છે, એને નાના નાના ભૂંગરા મૂકેલા હતા, એના હિસાબે આવું થયું છે। આખા ચોમાસામાં હવે લોકોને કેટલી તકલીફ પડશે? ચોમાસામાં નહીં, અમારે તાત્કાલિક જોઈએ। ચોમાસું આખું જે ચોમાસું નીકળ્યું, અહીંયા જે નાના ભૂંગરા મૂકેલા છે એના જગ્યાએ મોટા ભૂંગરો મૂકો। તમે પાણીનો જે નિકાલ છે એ થવો જોઈએ, અને વસ્તુ કે અમને અવર જવરમાં તકલીફ ના પડવી જોઈએ। મારે કાયમ માટેનો આ રસ્તો છે। ગ્રામજનોની એક જ માંગ છે કે પાકું ડાયવર્ઝન વહેલી તકે બનાવવામાં આવે। તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે સ્થાનિકોને હાડ મારી વેઠવાનો વારો આવ્યો છે। જો હલકી કક્ષાની ગુણવત્તાવાળા મટીરિયલથી બનાવવામાં આવેલો પુલ ન કરે નારાયણને કોઈ દુર્ઘટના સર્જે તો પછી તેનું જવાબદાર કોણ હશે? રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।